મેં જ્યારે નવું કનેક્શન લીધું ત્યારે મારે 2 થી 2.5 લાખ બિલ આવતું હતું ને 4 થી 5 વર્ષ થયા તો અત્યારે મારે 3 થી 3.5 લાખ બિલ આવે છે. તો ભાવમાં વધારો થયો કે બીજું કાંઈ? ના એવું નથી. અમુક વર્ષો થાય એટલે પેનલ છે, મોટર છે, કેબલ છે, એની અંદર ડેમેજ થયું હોય એને લીધે થઈને પાવર લોસ થાય. એટલે 2-4 વર્ષ પછી વર્ષે એકવાર એનર્જી ઓડિટ કરાવવો જોઈએ, જેથી કરીને આપણે જે ખરાબ થયેલા છે એ પાર્ટ્સ રિપ્લેસ કરી શકાય અને પાવરમાં જે લોસીસ થાય છે એ રિમૂવ કરી અને આપણે રેગ્યુલર કરી શકાય, જેથી લાઇટ બિલ ઓછું આવતું થઈ જશે. શોર્ટ સર્કિટ થાય એ પહેલાં જ આપણી વાયરિંગ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરે છે કે નહીં એ ચેક કરાવવું એ જ સૌથી મોટું સેફટીનું ડિસિઝન છે. કારણ કે આની ભૂલ ઇન્ડસ્ટ્રીને ભારે નુકસાન આપી શકે છે. ફેક્ટરી હોય, હોટલ હોય, હોસ્પિટલ હોય કે કોઈ પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રી હોય, આ બધી જ ઇન્ડસ્ટ્રીને પાવર જોઈએ, પણ જુગાડવાળો પાવર નહીં, સેફ, સિક્યોર અને સ્ટાન્ડર્ડ ફોલોવિંગ પાવર. તો આવી બધી જ સર્વિસીસ ECEC ગ્રુપ પ્રોવાઈડ કરે, એવી કે ઇલેક્ટ્રિકલ ઓડિટ, કેબલિંગ, સ્ટાન્ડર્ડ્સ, સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ, નો રિસ્ક ફેક્ટર, પ્રોપર ટેસ્ટિંગ, ડિટેલ્ડ રિપોર્ટ, ઓફિશિયલ સર્ટિફિકેટ. ECEC ગ્રુપ ઓલ એપ્લિકેશન્સમાં કામ કરે છે, જેવી કે JB પાસેથી લાઇસનિંગ, ન્યૂ પાવર કનેક્શન, અંડરગ્રાઉન્ડ વાયરિંગ, ઓવરહેડ લાઇન શિફ્ટિંગ, 66 kV 220 kV લાઇન, ટાવર ઇરેક્શન, બસ બાર ચેનલ, PPC પેનલ. ફાયર ઇન્સિડન્ટ થાય એ પછી સેફ્ટી ચેક કરાવવું હોય, શોર્ટ સર્કિટ થાય એ પહેલાં ટેસ્ટિંગ કરાવવું હોય, ફ્યુચર સિક્યોર કરવું હોય, રિસ્ક ઓછું રાખવું હોય કે પછી ન્યૂ વીજ કનેક્શન લેવું હોય, આજે જ કોન્ટેક્ટ કરો ECEC ગ્રુપ.